नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। डायरेक्ट बाय चेतन नवनीत भाई पटेल। સવાસો વોર્ડ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના તમામ હોદ્દેદારશ્રીઓની સર્વાનુમતિ બિનહરીફ વરણી કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા અને ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એમ બંને તાલુકાના 42 ગામોમાં વસેલા સવાસો વોર્ડ કડવા પાટીદાર સમાજના દરેક ગામોનું પ્રતિનિધિત્વ ધરાવતા સવાસો વોર્ડ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સમાજ માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે। જે સવાસો વોર્ડ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળની કારોબારી સભા તારીખ 15/3/2025 શનિવારે ચોઈલા ખાતે આવેલી હોટેલ રાજના સભા હોલમાં પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ડી પટેલના અધ્યક્ષપદે યોજાઈ ગઈ। આ કારોબારી સભામાં સમાજના દરેક ગામોના કારોબારી સભ્યશ્રીઓ પ્રતિનિધિશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી સભાના એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે મુજબ ગત કારોબારી સભાની પ્રોસિડિંગ વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। તેમજ નવા હોદ્દેદારશ્રીઓની વરણી કરવાની હોય પ્રગતિ મંડળના નવા હોદ્દેદારશ્રીઓની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓમાં પ્રમુખ શ્રી રસિકભાઈ ભગવાનદાસ પટેલ છાપરિયા, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ બેચરભાઈ પટેલ અંતિસર, કારોબારી અધ્યક્ષ શ્રી વસંતલાલ પરસોત્તમદાસ પટેલ ચોઈલા, મંત્રી શ્રી શૈલેષભાઈ અંબાલાલ પટેલ વકીલ થવાદ, સહમંત્રી શ્રી બાબુભાઈ ધર્માભાઈ પટેલ તેલનાર, સહમંત્રી શ્રી પરેશભાઈ રવચંદભાઈ પટેલ તૈનપુર, ખજાનચી શ્રી બાબુલાલ શ્રીધરભાઈ પટેલ મોટીજેર, સ્થાનિક ઓડિટર શ્રી રામકિશન પટેલ તૈનપુર, કાર્યાલય મંત્રી શ્રી બાબુભાઈ એ પટેલ ચોઈલા, પ્રચાર અને પ્રસાર મંત્રી શ્રી પી એ પટેલ ઉપરોક્ત તમામ હોદ્દેદારશ્રીઓની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ સભામાં વર્તમાન હોદ્દેદારશ્રીઓની હોદ્દાની મુદ્દત પૂરી થયેલ હોય હોદ્દા પરથી વિદાય થતા તમામ હોદ્દેદારશ્રીઓની તેમજ નવા બિનહરીફ વરણી પામેલા નવનિયુક્ત તમામ હોદ્દેદારશ્રીઓને તેમજ સમાજના સન્માનીય વડીલોને શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ દરેક હોદ્દેદારશ્રીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા। નવા વરાયેલા નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ તમામને સમાજના ઉત્થાન અને સમાજની પ્રગતિની રાહ ઉપર લઈ જવા માટે નવનિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। સભાના અંતે શ્રી મયુરભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર સભાનું એન્કરિંગ શ્રી પરેશભાઈ એસ પટેલ દ્વારા બહુ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। જય શ્રી ઉમિયા પ્રમુખ શ્રી મંત્રી શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ વતી રિપોર્ટર પી એ પટેલ, પ્રચાર પ્રસાર મંત્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।